મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। સ્કૂલ, પોસ્ટ ઓફિસ, હાઈકોર્ટ બાદ હવે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી મળી। ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ દોડતી થઈ છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। કોના દ્વારા આ મેલ મોકલવામાં આવ્યો છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। તો અગાઉ શાળાઓને, પોસ્ટ ઓફિસને અને હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે હવે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે। સમગ્ર દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સોનલ, ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વિગત, શું કાર્યવાહી કરાઈ રહી છે? જી, ગુજરાત વિધાનસભાને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ મારફત આ ધમકી મળી છે, જેના પગલે ગૃહની કાર્યવાહી જે સામાન્ય રીતે એક્ઝેક્ટ 9 વાગે શરૂ થઈ જતી હોય છે તે ખોરવાઈ ગઈ છે અને જે ધારાસભ્યો છે તેમને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે। દ્વારકા હોલ ખાતે અમે અત્યારે છીએ, જોઈ શકો છો આ દ્રશ્યો કે દ્વારકા હોલ ખાતે જ્યાં ધારાસભ્યો છે તેઓ પહોંચ્યા છે। આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી સતત આ પ્રકારે ધમકીઓ મળી રહી છે, અલગ અલગ જગ્યાઓને ઉડાવી દેવાની। અગાઉ ગાંધીનગર ની વાત કરીએ તો કલેક્ટર કચેરીને આ પ્રમાણે ધમકી મળી હતી। ગઈકાલે કર્મયોગી ભવનને પણ ખાલી કરાવવામાં આવ્યું હતું બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે, અને હવે આજે વિધાનસભા ખાતે કે જ્યારે 21મો દિવસ ચાલી રહ્યો છે વિધાનસભા સત્રનો અને તે અંતર્ગત તેની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિધાનસભા ગૃહ છે તે ખાલી કરાવવામાં આવ્યું છે અને તમામ જે ધારાસભ્યો છે તેમને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે। હાલ જોઈ શકાય છે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવેલા જ્યાં દ્વારકા હોલ છે ત્યાં તમામ ધારાસભ્યો પહોંચ્યા છે અને અહીંથી વિધાનસભા કન્ડક્ટ થશે તેવું જાણવા મળ્યું છે। સર્વિસ સંકુલ 2 ખાતે આવેલો છે દ્વારકા હોલ અને અત્યારે જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો, તમામ ધારાસભ્યોને અહીં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે સલામતીના કારણોસર। મહત્વનું છે કે લોકોની સલામતીની ચિંતા કરતી વિધાનસભામાં કે જ્યાં સૌ મંત્રીઓ બેસતા હોય છે, આજે તે જ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને તે અંતર્ગત સલામતીના કારણોસર જે વિધાનસભા છે તે ખાલી કરાવવામાં આવી છે। મહિલા મંત્રીઓ, ધારાસભ્યો પણ અહીંયા પહોંચ્યા છે। જોઈ શકાય છે કે જે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે, સલામતી અંતર્ગત જે આ ગૃહ છે તે ખાલી કરાવવામાં આવ્યું છે અને તમામ જે ધારાસભ્યો છે તેમને ખસેડવામાં આવ્યા છે દ્વારકા હોલ ખાતે। અને મહત્વનું છે કે અહીંથી આજે વિધાનસભામાં તેઓ ભાગ લેશે તેવી હાલના તબક્કે માહિતી સામે આવી રહી છે। જો કે હાલ સલામતીના કારણોસર આ પગલું લેવામાં આવ્યું છે। સાથે સાથે જ કયા પ્રકારની ચોકસાઈ વર્તવામાં આવી રહી છે તે સંદર્ભે આજે વાત કરીશું। મહેશ કેસવાલા અહીંયા બેઠા છે, સર શું કહેશો, આજે ધમકી મળી છે? જાણવા મળ્યું છે કે જે પ્રકારે ઈમેલ દ્વારા જે પ્રકારની ધમકી મળી છે, વિધાનસભાનું સત્ર આમ 9 વાગે શરૂ થાય અને એટલા માટે સ્ક્રીનિંગ થઈ શકે આખા વિધાનસભા પરિસરનું, એટલા માટે કદાચ 1 કલાક પૂરતો અહીંયા બધાને અહીંયા આ હોલની અંદર બેસાડવામાં આવ્યા છે અને 1 કલાક પછી સ્ક્રીનિંગ પછી ફરીથી વિધાનસભાનું સત્ર શરૂ થશે। આ હતા મહેશ કસવાલા, જેમનું કહેવું છે કે વિધાનસભા પરિસરની જે સલામતી છે તે ચેક કરવા માટે થઈ અને જે આ પગલું છે તે લેવામાં આવ્યું છે। તમામ ધારાસભ્યોને શિફ્ટ કરવામાં આવ્યા છે। મંત્રી અર્જુન મોઢવાડિયા અહીંયા બેઠા છે, તેમની સાથે આપણે વાત કરીશું। અર્જુનભાઈ, આજે સલામતીના કારણોસર તમામ ધારાસભ્યોને અહીં દ્વારકા હોલ ખાતે મોકલવામાં આવ્યા છે, શું કહેશો? આજે કોઈ થ્રેટ મળી હોય, બોમ્બ થ્રેટ, એવા સમાચારો છે એટલે અમને બધાને કહેવામાં આવ્યું કે તમે દ્વારકા હોલની અંદર બધા પહોંચી જાઓ। ખરેખર તો 9 વાગે આજે હાઉસ શરૂ થવાનું હતું, પરંતુ થ્રેટને કારણે અત્યારે સ્ક્રીનિંગ કરે છે ડિપાર્ટમેન્ટ। જ્યાં સુધી સ્ક્રીનિંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અહીંયા દ્વારકા હોલ રહેવામાં બધાને સૂચના મળી છે। સર, તો આજે જે પ્રકારે ધમકી મળી છે, શું લાગી રહ્યું છે વિધાનસભાની કાર્યવાહી ક્યારે શરૂ થઈ શકે છે, કેમ કે હાલ સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે? હું માનું છું ત્યાં સુધી સ્ક્રીનિંગ સુધી રાહ જોવું પડશે, એટલે સ્ક્રીનિંગ પૂરી થાય એના પછી જ કંઈક કહી શકાય। કારણ કે એ કામ પોલીસનું છે એટલે અમને બહુ એ બાબતનો ખ્યાલ નથી, પણ બધાને અહીંયા ધારાસભ્યો અને બીજા મંત્રીમંડળના સભ્યશ્રીઓને બધાને અહીંયા પહોંચવાની વાત કરી છે। સર, ધમકી ક્યાંથી મળી છે, કોના તરફથી મળી છે, એ કંઈ ચોખવટ થઈ છે, કંઈ વિગતો સામે આવી છે? ના, અમારે કોઈ આ બાબતની કોઈ વિગતો અમારી પાસે નથી।
તો આ હતા મંત્રી અર્જુન મોઢવાડિયા, જેમનું કહેવું છે કે જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે, સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે સમગ્ર પરિસરનું, બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ અહીંયા પહોંચી ચૂક્યા છે વિધાનસભા ખાતે. જ્યાં સુધી સ્ક્રીનિંગ પૂર્ણ ન થાય, સંપૂર્ણ રીતે વિધાનસભા પરિસરની ચકાસણી ન થઈ જાય ત્યાં સુધી જે આ કામગીરી છે તે ચાલુ રહેશે અને ત્યાં સુધી વિધાનસભા લગભગ મોકૂફ ગણી શકાય, કેમ કે ગૃહમાં પહોંચ્યા બાદ જ જે તમામ ધારાસભ્યો છે તેઓ કામગીરીમાં ભાગ લઈ શકશે અને ગૃહ શરૂ થશે. સામાન્ય રીતે એક્ઝેક્ટ 9 વાગ્યે વિધાનસભાનો જે કોઈ પણ સમય હોય એક્ઝેક્ટ સમયે આ વિધાનસભા શરૂ થઈ જતી હોય છે, પણ અત્યારે જે પ્રકારનો માહોલ સામે આવી રહ્યો છે, થ્રેટ આપવામાં આવી છે, બોમ્બ થ્રેટ મળી છે વિધાનસભાને અને તે અંતર્ગત સમગ્ર વિધાનસભા ગૃહ જે છે, પરિસર જે છે તે ખાલી કરવામાં આવ્યું છે અને બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ તરફથી જે સ્ક્રીનિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે તાત્કાલિક અસરથી. મહત્વનું છે કે આજે બપોરે 1 વાગે ખુદ મુખ્યમંત્રી જે જીએસઆરટીસીની બસો છે તેનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને તે અંતર્ગત જીએસઆરટીસીની બહોળી સંખ્યામાં જે બસો છે તે પણ અહીં મૂકવામાં આવી છે પરિસરમાં, ફૂલોથી સજાવી અને આ બસોને મૂકવામાં આવી છે અને સાથે સાથે જ આજે તમામ ધારાસભ્યો જે છે અને મંત્રીઓ જે છે તેઓ જીએસઆરટીસીની બસમાં જાહેર પરિવહન કરી અને અહીંયા ગૃહ સુધી પહોંચ્યા હતા, વિધાનસભા સુધી પહોંચ્યા હતા. પણ તે દરમિયાન આજે જે આ બોમ્બ થ્રેટ મળી છે તેના પગલે સમગ્ર ગૃહ જે છે તે ખાલી કરવામાં આવ્યું છે. તમામ ધારાસભ્યો હાલ દ્વારકા હોલ ખાતે છે. જ્યાં સુધી સ્ક્રીનિંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી જે વિધાનસભા છે તે મોકૂફ ગણાશે. જી.